वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी श्रीमद् भगवद गीताना सांख्य योग नामना बीजा अध्यायना 39મા શ્લોકના વિચાર આપણે પ્રારંભ કરી ચૂક્યા છીએ। આ શ્લોકના અવતરણમાં ભગવાન ભાષ્યકાર લખે છે કે जो शोक मोहापनयनाय मेळो पाठ लौकिको न्यायः स्वधर्ममपि चावेक्ष्य इत्याद्यैः श्लोकैः उक्तः न तो तात्पर्येण परमार्थदर्शनं तु इह प्रकृतं तच्च उक्तम उपसंहरति एषा ते विहिता इति। आ 39મા શ્લોકનું અવતરણ છે। ભાષ્યકાર એવું કહે છે અને એ એટલા માટે કહે છે કે અહીંયા કોઈને એક એવો પ્રશ્ન થઈ શકે કે અધ્યાયનું નામ શું છે? સાંખ્ય યોગ નામ છે। શું છે? તો વાત સાંખ્યની જ કરવી જોઈએ। સાંખ્ય શબ્દથી આપણે લઈશું પરમાર્થ દર્શન। કેવું? परमार्थ दर्शन। भगवान श्री कृष्ण अर्जुन ने आत्माना पारमार्थिक स्वरूपनो वर्णन करे छे तो त्यारे आ वच्चे लौकिक बात शा माटे भगवान लई आव्या? केवी बात? लौकिक बात शा माटे वच्चे लई आव्या?
વચ્ચે એટલે કે 31મા શ્લોકથી લઈને 38મા શ્લોક સુધી, એટલે આ 8 શ્લોકોની અંદર સાંખ્ય સંબંધી તો કોઈ વાત છે જ નહીં. સાંખ્ય સંબંધી જ વાતો હોવી જોઈએ ને, પણ આ 8 શ્લોકમાં એ નથી. 11થી લઈને 30મા શ્લોક સુધીમાં તો ભગવાને આત્માના પારમાર્થિક સ્વરૂપની વાત કરી છે. તો પછી ભગવાન શ્રી કૃષ્ણ આત્માના પારમાર્થિક સ્વરૂપની વાત કરતા કરતા, એટલે કે પરમાર્થ દર્શનનું વર્ણન કરતા કરતા વચ્ચે આ 8 શ્લોક એટલે કે 31થી લઈને 38 સુધી આ 8 શ્લોકોમાં લૌકિક વાત શા માટે કરી રહ્યા છે? તો એ વાતનો ઉત્તર ભગવાન ભાષ્યકાર કહ્યું કે એષ ઉપદેશ પ્રાસંગિક. 38મા શ્લોકના અંતના ભાષ્યમાં લખ્યું એષ ઉપદેશ પ્રાસંગિક છે. એષ ઉપદેશથી અભિપ્રાય છે કે સ્વધર્મથી લઈને સ્વધર્મમ અપી ચાવેક્ષ, એ 31મા શ્લોકથી લઈને 38 નંબરના શ્લોક સુધીમાં જે કહેલી વાત છે એ મુખ્ય નથી, પ્રાસંગિક છે. યુદ્ધનો પ્રસંગ છે એટલે ભગવાને એતત સંબંધી વાત કરી. મુખ્ય વાત તો ચાલી રહી છે પરમાર્થ દર્શનની, જે વાતનો પ્રારંભ ભગવાન શ્રી કૃષ્ણએ 11મા શ્લોકથી કર્યો છે. પણ આ વચ્ચે 8 શ્લોકોમાં ભગવાને લૌકિક ન્યાય બતાવ્યો. જો ભાષ્યકાર શું લખે, જો લૌકિકો ન્યાય, લૌકિકો ન્યાય ઉક્ત. અવતરણ પંક્તિમાં શબ્દ આવ્યો લૌકિકો ન્યાય. લૌકિક ન્યાય શા માટે લૌકિક ન્યાય બતાવ્યું? લૌકિક ન્યાયનો અર્થ છે લૌકિક દર્શન. લૌકિક દર્શન અને ન્યાયનો અર્થ છે પ્રક્રિયા, વાત. ન્યાય છે, ન્યાયનો અર્થ છે વાત. લૌકિક ન્યાય, લૌકિક રીતિ, ન્યાયનો અર્થ છે રીતિ. તો પારમાર્થિક દર્શનની વાત ચાલી રહી છે, તો વચ્ચે આ લૌકિક ન્યાય, લૌકિક વાત શા માટે કરી? તો કહ્યું શોક મોહ અપનયનાય. શોક અને મોહનું અપનયન કરવા માટે. શા માટે? અર્જુનને થયેલા શોક અને મોહને દૂર કરવા માટે. તો પછી તમે કહેશો કે તો આ 11મા શ્લોકથી લઈને 30મા શ્લોક સુધીમાં કરેલી જે પારમાર્થિક સ્વરૂપની વાત છે, શોક મોહ તો એનાથી પણ દૂર થઈ જાય. શોક મોહ તો એનાથી દૂર થવાનો જ છે. તો કહ્યું કે શોક અને મોહને દૂર કરવાના 2 પ્રકારના ઉપાય છે. કેવા? એક એકાંતિક આત્યંતિક કોટી અને બીજું લૌકિક કોટી. લૌકિક કોટીથી શોક મોહ દૂર કરવા માગે છે ભગવાન, અને પારમાર્થિક દર્શનથી પણ અર્જુનનો શોક મોહ દૂર કરવા માગે છે. પારમાર્થિક દર્શનથી તો આત્માના સ્વરૂપનું વર્ણન કર્યું, આત્મા નિત્ય છે વગેરે કહ્યું, એટલે અર્જુનના મનમાં જે આત્માના મૃત્યુ નિમિત્ત હતો એ શોક તો દૂર થઈ જાય, પણ ક્યારે આત્માનો અનુભવ થાય ત્યારે. હજી તો ભગવાન ઉપદેશ દઈ રહ્યા છે, અને
પ્રસંગ ચાલે છે યુદ્ધનો પ્રસંગ છે. અર્જુનની યુદ્ધની અંદર પ્રવૃત્તિ થાય એટલે ભગવાન શ્રી કૃષ્ણે આ લૌકિક ન્યાય બતાવ્યો. કહે અર્જુન, પારમાર્થિક દ્રષ્ટિથી તો શોક મોહ કરવો યોગ્ય છે જ નહીં, પણ લૌકિક ન્યાય એટલે કે લૌકિક દર્શન એટલે લૌકિક રીતિથી પણ જો તું વિચાર કર તો પણ શોક મોહ કરવો યોગ્ય નથી. એ પ્રાસંગિક વાત બતાવી રહ્યા છે ભગવાન. કયા શ્લોકથી કયા સુધી લીધી? તો કહ્યું સ્વધર્મમપી ચાવેક્ષ ઇત્યાદિ શ્લોકે ઉક્ત. સ્વધર્મમપી ચાવેક્ષ ન વિકંપિતુમ અર્હસી ઇત્યાદિ શ્લોકથી લઈને 38મા શ્લોક સુધીમાં 8 શ્લોક દ્વારા ભગવાને લૌકિક ન્યાય બતાવ્યો. શા માટે? તુરંત શોક અને મોહને દૂર કરવા માટે. ઉક્ત ન તો તાત્પર્યેણ, તાત્પર્યથી કહેવાનો આશય ભગવાનનો નથી, કારણ કે તાત્પર્ય તો છે પરમાર્થ દર્શન. તાત્પર્ય એટલે વાત ચાલી રહી છે જો પરમાર્થ દર્શનમ તો યહ પ્રકૃતમ, મુખ્ય વાત ચાલી રહી છે પરમાર્થ દર્શનની, પણ વચ્ચે પ્રસંગથી લૌકિક દર્શન પણ ભગવાન શ્રી કૃષ્ણે બતાવી દીધું. હવે મુખ્ય વાત તો પરમાર્થ દર્શનની છે, તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આ રીતે શોક અને મોહ દૂર કરવાના બંને ઉપાય બતાવી ચૂક્યા. બંને ઉપાય, પરમાર્થ દર્શન અને લૌકિક દર્શન, આ બેઉ શોક અને મોહ દૂર કરવા માટે ઉપાય બતાવી ચૂક્યા. હવે લૌકિક ન્યાય જે છે એ તો બતાવી દીધો. પ્રકરણ ચાલે છે પરમાર્થ દર્શનનું. પરમાર્થ દર્શનના પ્રકરણમાં પ્રસંગથી લૌકિક ન્યાય બતાવી દીધો. તો હવે લૌકિક ન્યાય બતાવી દીધો તો શું હવે પરમાર્થ દર્શન પ્રકરણ આગળ ચાલવું જોઈએ? તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે નહીં, પરમાર્થ દર્શન પણ બતાવી દીધું છે. એટલે હવે એનો આ 39મા શ્લોકમાં ઉપસંહાર કરે છે. તચ્ચ ઉક્તમ ઉપસંહરતિ. તચ્ચમાં તત્ શબ્દનો અર્થ છે પરમાર્થ દર્શનનો. પરમાર્થ દર્શનમ ઉક્તમ કહેવાય ગયું. આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન ભગવાન શ્રી કૃષ્ણએ કરી દીધું. હવે એ પ્રકરણનો ઉપસંહાર કરે છે. 39મા શ્લોકમાં એનો ઉપસંહાર કરે છે. જો તચ્ચ ઉક્તમ ઉપસંહરતિ એષા તે વિહિતા, એ શ્લોક દ્વારા. એટલે પારમાર્થિક આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન ભગવાન ભાષ્યકારના કયા પ્રમાણે તો 11મા શ્લોકથી લઈને 30મા શ્લોક સુધીમાં કહેવાય ગયું. એટલે કે 20 શ્લોકો દ્વારા આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન થઈ ગયું. એટલે કોઈ ભલે આખી ગીતા યાદ ન કરી લે, આખી ગીતા યાદ ન થાય, પણ શોક અને મોહ દૂર કરવાનો ઉપાય ભગવાન શ્રી કૃષ્ણે 11મા શ્લોકથી લઈને 30 એટલે કે 20 શ્લોકોમાં મુખ્ય રૂપથી બતાવી દીધો. આ 20 શ્લોકમાં આત્માના સ્વરૂપનું વર્ણન સૂત્રરૂપથી બતાવી દીધું. અને એ ન સમજાય તો 31થી લઈને 38 એટલે કે આ 8 શ્લોકોમાં લૌકિક ન્યાય બતાવ્યો. બંને પ્રકારથી ભગવાને અર્જુનનો શોક મોહ દૂર થાય એ વાત કરી. હવે અહીંયાથી ભગવાન
આ પારમાર્થિક સ્વરૂપ જે બતાવ્યું એ સાધ્ય છે. શું છે? સાધ્ય છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયાથી એનું સાધન બતાવવા માગે છે કે જે સાધન કરવાથી સાધક આત્માના પારમાર્થિક સ્વરૂપનો અનુભવ કરી શકે. એટલે કે 11થી લઈને 30મા શ્લોક સુધીમાં જે વાત કરી આત્માના પારમાર્થિક સ્વરૂપની, એનો સાક્ષાત અનુભવ થાય એ માટે થઈને અધિકારીએ પોતાના જીવનમાં ધારણ કરવા યોગ્ય જે સાધન છે, જે થકી આત્મતત્વનું જ્ઞાન થઈ શકે છે, એ સાધન ઉપાય અહીંયાથી બતાવી રહ્યા છે. અહીંયાથી એક વાત એ સાબિત થઈ જાય છે કે ભગવાને વચ્ચે લૌકિક ન્યાય શા માટે બતાવ્યો? લૌકિક ન્યાય શા માટે બતાવ્યો? તો એટલા માટે કે ભગવાને જે પારમાર્થિક ઉપાય બતાવ્યો 11થી લઈને 30 શ્લોક સુધી, એટલે કે આ 20 શ્લોકોમાં, એ સાંભળતાની સાથે એનો અનુભવ લાભ થઈ જતો નથી. એને માટે સાધન પણ કર્તવ્ય છે. જીવની અંદર યોગ્યતા પણ આવવી જોઈએ. એટલે ભગવાન શ્રી કૃષ્ણ એવું માને છે કે અર્જુનને મેં આ પારમાર્થિક આત્માના સ્વરૂપનું વર્ણન કર્યું, પણ કાંઈ તરત જે છે આ તો સંન્યાસ ઉત્તર દશાનું કામ છે. એ આત્મતત્વ જ્ઞાન ક્યારે થઈ શકે છે? સંન્યાસ અવસ્થામાં. તો અર્જુન કંઈ અહીંયા સંન્યાસ તો લીધો નથી. અર્જુન તો હજી ગ્રહસ્થી છે અને વર્ણધર્મનું પાલન કરવા માટે ભગવાન પ્રવૃત્ત કરાવવા માગે છે. તો અર્જુન તો હજી વર્ણધર્મનો અધિકારી છે. ભગવાને વારે વારે કહ્યું યુદ્ધસ્વ કરીને. એટલે વર્ણધર્મની દ્રષ્ટિએ પણ શોક મોહ કરવો યોગ્ય નથી. એ વાત ભગવાને એટલા માટે અર્જુનને કરી કે તને પારમાર્થિક આત્મા સ્વરૂપનું વર્ણન ન સમજાયું હોય તો પણ આ રીતે અજય અર્જુન તો અત્યારે આ યુદ્ધના પ્રારંભમાં જે શોક મોહ કરી રહ્યો છો, એ શોક મોહ લૌકિક રીતિથી પણ યોગ્ય નથી એવું ભગવાન કીધું. કે લૌકિક રીતિથી પણ આ રીતે શોક મોહ કરવો તો યોગ્ય છે જ નહીં. પારમાર્થિક સ્વરૂપથી તો નથી જ, પણ લૌકિક રીતિથી પણ નથી. હવે પારમાર્થિક સ્વરૂપ જે બતાવ્યું એનો ઉપાય ભગવાન શ્રી કૃષ્ણ 39મા શ્લોકથી બતાવી રહ્યા છે. એનો આપણે ઉચ્ચારણ કરીશું. એષા તે વિહિતા સાંખ્યે બુદ્ધિર્યોગે ત્વિમાં શૃણુ. બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ કર્મબંધં પ્રહાસ્યસી. એષા તે વિહિતા સાંખ્યે બુદ્ધિર્યોગે ત્વિમાં શૃણુ. બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ કર્મબંધં પ્રહાસ્યસી. જો આ શ્લોકમાં ભગવાન શું કહી રહ્યા છે? જે કહી રહ્યા છે ભાષ્યકારે પહેલાં તો કહી દીધું. પારમાર્થિક દર્શનનો ઉપસંહાર કરે છે અને પારમાર્થિક દર્શનનો પ્રાપ્તિનો ઉપાય આગળ બતાવવાની પ્રતિજ્ઞા કરે છે. તો જો સૌથી પહેલા સંધિ વિગ્રહ જોઈએ. એષા
તે વિહિતા, એમાં બે શબ્દ છે, તે અને અભિહિતા. પછી સાંખ્ય એ જુદો શબ્દ છે. પછી બુદ્ધિર્યોગે, બુદ્ધિર્યોગેને જુદો પાડવાનો છે, બુદ્ધિ અને યોગે. પછી ત્વિમામ જે છે ને એમાં બે શબ્દ છૂટા પડશે, તું અને ઇમામ. પછી શૃણુ. પછી બુદ્ધ્યા યુક્ત યયા પાર્થ કર્મબંધમ પ્રહાસ્યસી. આ બધા શબ્દો પણ છૂટા જ છે. હવે આ જે શ્લોક છે એના 3 વાક્ય બનશે, 3 વાક્ય. એના આપણે 3 વાક્ય બનાવીશું તો શ્લોકને સમજતા વાર નહીં લાગે. સૌથી પહેલો છે, એષા તે અભિહિતા સાંખ્યે બુદ્ધિ. ત્યાં સુધી એક વાક્ય બોલવાનું છે. તે બોલો, તે એષા સાંખ્ય બુદ્ધિ અભિહિતા. આ એક વાક્ય થયું. બીજું વાક્ય, બીજા વાક્યમાં આપણે જાજો કઈ ફેર નથી કરવો, જે છે એ જ રીતે રાખીશું. યોગે તો ઇમામ શ્રીણુ. આ બીજું વાક્ય થયું. હવે ત્રીજું વાક્ય ઉત્તરાર્ધ છે, એનું આપણે આખું એક વાક્ય બનાવીશું. યયા બુદ્ધ્યા યુક્ત પાર્થ. પહેલા લો, પાર્થ યયા બુદ્ધ્યા યુક્ત કર્મબંધમ પ્રહાસ્યસી. પ્રહાસ્યસી. પાર્થ યયા બુદ્ધ્યા યુક્ત કર્મબંધમ પ્રહાસ્યસી. તો આ 3 વાત થઈ, 3 વાત. તો જો સૌથી પહેલા ભગવાન પ્રથમ વાક્યમાં શું કહે છે? પ્રથમ વાક્યમાં જે રીતે ભાષ્યકાર લખે છે ને, તચ્ચ ઉક્તમ ઉપસંહરતી, પરમાર્થ દર્શન કહેવાય ગયો. હવે ભગવાન શ્રી કૃષ્ણ એનો આમાં ઉપસંહાર કરે છે. આ જે ઉપસંહારવાળી વાત છે એ પ્રથમ વાક્ય દ્વારા થાય છે. પ્રથમ વાક્યમાં એવું કહ્યું કે તે સાંખ્ય બુદ્ધિ, એષા સાંખ્ય બુદ્ધિ અભિહિતા. આ ઉપસંહાર વાક્ય છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તે એટલે હે અર્જુન તને. ભગવાનની સામે કોણ છે? અર્જુન. એટલે આપણે જેમ ગુજરાતીમાં કહીએ ને તને, એમ સંસ્કૃતમાં એના માટે શબ્દ પ્રયોગ છે તે. તે ગુજરાતીમાં શું થાય એનો અર્થ? તને. એટલે ભગવાને કીધું કે તે એષા સાંખ્ય બુદ્ધિ અભિતા. તે એટલે તને, એષા એટલે આ પ્રકારે. ભગવાન જે કહી ચૂક્યા છે એ ભગવાનની સામે પ્રત્યક્ષ છે. ભગવાન જે 11મા શ્લોકથી લઈને 30મા શ્લોક સુધીમાં, 30મા શ્લોક સુધીમાં જે વાત કરી એને ભગવાન સાંખ્ય બુદ્ધિ કહે છે. તે એષા, એષા એટલે ભગવાને કહી ચૂક્યા છે અને ભગવાનના મનમાં પ્રત્યક્ષ છે. અને અર્જુનને સાંભળે છે એટલે અર્જુનના મનમાં પણ આ બુદ્ધિ પ્રત્યક્ષ છે. એટલે ભગવાને કહ્યું કે એષા, એષા એટલે આ જે હું તને કહી ચૂક્યો એ અર્જુન, સાંખ્ય બુદ્ધિ અભિહિતા. મેં તને સાંખ્ય વિષયની બુદ્ધિ, અભિહિતા એટલે કે કહી દીધી. અભિહિતા શબ્દનો અર્થ છે ઉક્તા. ઉક્તા એટલે મેં તને કહી દીધી. એટલે કે સાંખ્ય વિષયની બુદ્ધિ મેં તને કહી દીધી.
સાંખ્ય બુદ્ધિનો અર્થ છે પરમાર્થ દર્શન. ભાષ્યકારે અહીંયા પરમાર્થ દર્શનનો પ્રયોગ કર્યો છે એ પ્રકરણ માટે. 11થી લઈને 38મા શ્લોક સુધીમાં, 30મા શ્લોક સુધીમાં, 11થી લઈને 30મા શ્લોક સુધીમાં જે વાત કહી એનું નામ ભગવાન શ્રી કૃષ્ણ સાંખ્ય બુદ્ધિ કહે છે. અને શું કહે છે? સાંખ્ય બુદ્ધિ. તો સાંખ્ય બુદ્ધિનો અર્થ છે પરમાર્થ દર્શન, એટલે કે આત્માના પારમાર્થિક સ્વરૂપનું જ્ઞાન. ભગવાન એવું કહે છે કે અર્જુન, મેં તને કહી દીધું, એટલે કહેવાય ગયું. પરમાર્થ દર્શનમાં આત્માનું પારમાર્થિક સ્વરૂપ જે છે મેં તને કહી દીધું. 8 શ્લોકની વાત છે એમાં આત્માનું પારમાર્થિક સ્વરૂપનું વર્ણન નથી, પણ એ તો પ્રાસંગિક ઉપદેશ છે, લૌકિક ન્યાય છે. એ તો લૌકિક ન્યાય કહેવો છે, એ તાત્પર્ય રૂપથી વર્ણન નથી. મુખ્ય તો અહીંયા પરમાર્થ દર્શન એટલે સાંખ્ય બુદ્ધિ, સાંખ્ય વિશેની બુદ્ધિ. બુદ્ધિનો અર્થ છે જ્ઞાન. અહીંયા બુદ્ધિ શબ્દનો અર્થ છે જ્ઞાન. તો સાંખ્યનો અર્થ છે પારમાર્થિક, એટલે કે પારમાર્થિક જ્ઞાન હે અર્જુન મેં તને કહી દીધું. પરમાર્થ વસ્તુ વિવેક વિષયક જ્ઞાન. સાંખ્ય જ્ઞાન એટલે પરમાર્થ વસ્તુ વિવેક વિષયક જ્ઞાન. હે અર્જુન મેં તને કહી દીધું. પરમાર્થ વસ્તુ વિવેક વિષયક જ્ઞાન મેં તને કહી દીધું. તો પછી અહીંયા ગીતા સમાપ્ત કરી દેવી જોઈએ. જ્યારે આત્માના સ્વરૂપનું વર્ણન થઈ ગયું તો ગીતા ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા સમાપ્ત ન કરી દેવી જોઈએ. તો આગળ શું કહેવાનું બાકી રહી ગયું? આત્માના સ્વરૂપથી વધારે બીજું તો કોઈ વર્ણન છે નહીં. તો એ વર્ણન થઈ ગયા પછી હવે શું બાકી રહ્યું? તો ભગવાન શ્રી કૃષ્ણ એવું માને છે કે આ તો મેં સાધ્ય બતાવ્યું, લક્ષ્ય બતાવ્યું. શું બતાવ્યું? લક્ષ્ય કહો, સાધ્ય કહો, એ બતાવી દીધું. હવે બાકી શું રહ્યું? તો કહ્યું કે ત્યાં પહોંચવા માટેનો ઉપાય બાકી રહ્યો. દાખલા તરીકે તમને અહીંયાથી કોઈ એવી જગ્યાનું વર્ણન કરે કે આ જગ્યા આવી છે, તો પછી તમારા મનમાં એ જગ્યાએ જવાની ઉત્કંઠા, જિજ્ઞાસા પેદા થાય, ઊભી થાય. તો પછી તમે કહો કે હા આવી જગ્યા હોય તો મારે ત્યાં જવું છે. આવી સુંદર જગ્યા હોય તો મારે ત્યાં જવું છે. તો પછી તમે વિચાર કરો કે સારું, તો કઈ રીતે જવાતું હશે? દાખલા તરીકે હરિદ્વાર કોઈ ન ગયું હોય ક્યારેય, તો એના મનમાં ઉત્કંઠા રહે કે ભાઈ બધા લોકો હરિદ્વાર જાય છે ને બધા વર્ણન કરે છે, મારે પણ જવું છે. તો પછી એનું વર્ણન સાંભળ્યા પછી જવાની જિજ્ઞાસા થાય તો સૌથી પહેલાં શું કરવામાં આવે? ઉપાય કઈ શેના દ્વારા જવાતું હશે? તો કહ્યું કે ટ્રેન દ્વારા જવાય. તો કઈ ટ્રેન? એ બધી તપાસ થાય કે નહીં? તો પછી ટ્રેનનું ખબર કાઢવી પડે, ક્યારે જાય છે, કઈ તારીખે જાય છે, ટિકિટ મળે કે નહીં, ટિકિટના કેટલા રૂપિયા, ક્યારે બેસવાનું, ક્યારે પહોંચાડે, ક્યારે આવે, એ બધો ઉપાય પહેલાં જવાનું લક્ષ્ય નિર્ધારિત થયા પછી થાય કે પહેલાં થાય? પહેલાં તો જવાનું લક્ષ્ય નિર્ધારિત થાય કે અહીંયા મારે જવું છે. પછી કેવી રીતે જવાય એ તો બીજી વાત છે. પહેલી વાત તો નિર્ધારણ થવું જોઈએ લક્ષ્યનું, અને એ લક્ષ્ય સુધી પહોંચવા માટે પછી ઉપાયની ચર્ચા શરૂ થાય છે. એમ ભગવાન શ્રી કૃષ્ણએ 11થી લઈને 30મા શ્લોક સુધીમાં લક્ષ્ય બતાવ્યું, આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કર્યું. હવે આવા આત્માના પારમાર્થિક સ્વરૂપનો સાક્ષાત અનુભવ જે દ્વારા થાય એ ઉપાય ભગવાન
હવે બતાવી રહ્યા છે. એટલે ભગવાને જો કહ્યું બીજા વાક્ય, આપણે એક વાક્યનો અર્થ સમજીએ કે બીજું વાક્ય શું છે? યોગે તુ ઇમામ શ્રેણુ. આ શ્લોકનું આપણે બીજું વાક્ય બનાવ્યું છે. યોગે, હે અર્જુન, હવે યોગ વિષયમાં તું ઇમામ એટલે હવે હું આગળ તને કહેવા જઈ રહ્યો છું યા માગું છું. શૃણુ, શૃણુ એટલે સાંભળ. હવે હું તને યોગ વિષયમાં બતાવું છું. યોગે, યોગે શૃણુ. તો યોગે એટલે શું હશે ભાઈ? યોગ વિષયમાં તું હવે સાંભળ. તો અહીંયા યોગ શબ્દના ઘણા બધા અર્થ લોકમાં જોવા મળે છે. તો અહીંયા યોગે શબ્દનો અર્થ છે પરમાર્થ દર્શનની પ્રાપ્તિનો ઉપાય. યોગ એટલે ઉપાય. યોગ શબ્દનો અહીંયા અર્થ શું કરવાનો છે? ઉપાય. યોગે તો એટલે કે પ્રાપ્તિમાં ઉપાય જે છે. ઉપાય બતાવો છું કે ભાઈ હરિદ્વાર જવાનો ઉપાય શું છે? ઉપાય તો કે ટ્રેન છે, આ છે, તે છે, એ ઉપાય. તો ઉપાયના વિષયમાં તો હું તને બતાવું છું. હવે ભગવાન શ્રી કૃષ્ણે યોગ શબ્દનો પ્રયોગ કર્યો અને સપ્તમીમાં યોગે બને. સપ્તમીમાં શું બને? યોગે. તો યોગેનો અર્થ છે કર્મ યોગે. યોગનો અર્થ છે અહીંયા કર્મયોગ. કર્મયોગના વિષયમાં તું હવે સાંભળ, હું તને કહેવા જઈ રહ્યો છું. હવે કર્મયોગ એટલે પાછો પ્રશ્ન ઊભો થાય, કર્મયોગ એટલે શું? તો કયું? કર્મનું અનુષ્ઠાન. કર્મયોગ એટલે કર્મનું અનુષ્ઠાન. જો શ્લોકમાં યોગ શબ્દનો પ્રયોગ, યોગ વિષયમાં તું હવે સાંભળ, તો યોગનો અર્થ શું કરવાનો? કર્મયોગ. પછી કર્મયોગનો અર્થ કર્માનુષ્ઠાન. કર્માનુષ્ઠાન કે જે કર્માનુષ્ઠાન દ્વારા અધિકાર પ્રાપ્ત કરીને જે પારમાર્થ દર્શન આત્માના સ્વરૂપનું જે વર્ણન કર્યું એનો અનુભવ જે દ્વારા થાય છે એ. એટલે કર્મયોગ છે એ ઉપાય છે. જ્ઞાન યોગ જે છે એ ઉપેય છે. ઉપાય અને ઉપેય. ઉપાય દ્વારા જે પ્રાપ્ત કરી શકાય એને ઉપેય કહેવામાં આવે છે. ઉપેય. અને જેનાથી પ્રાપ્ત કરી શકાય એને કહેવામાં આવે ઉપાય. જે પ્રાપ્ત કરી શકાય એને કહેવામાં આવે ઉપેય. જેના દ્વારા પ્રાપ્ત કરી શકાય એને કહેવામાં આવે ઉપાય. તો ભગવાને ઉપેયનું વર્ણન કરી દીધું, હવે ઉપાયનું વર્ણન કરે છે. એટલે કે ઇમામ, ઇમામ એટલે એ વક્ષમાણ પ્રકારથી. તરત જ અહીંયાથી હવે હું એ વર્ણન શરૂ કરું જ છું. અર્જુન, શ્રેણુ એટલે સાંભળ. ભગવાનને પોતાના તરફ અર્જુનને અભિમુખ કરવા માટે કહ્યું શ્રેણુ એટલે હવે અર્જુન સાંભળ. તો સાવધાન થઈને, તારું ચિત્ત કાંઈ બીજે ન જવું જોઈએ. સાંભળ. યોગ એ બુદ્ધિ, સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ. યોગ બુદ્ધિનો અર્થ છે યોગ, કર્મયોગ યા કર્માનુષ્ઠાન. સાંખ્ય બુદ્ધિનો અર્થ છે જ્ઞાન યોગ. સાંખ્યનો અર્થ છે જ્ઞાન. હવે ઉપાય ભગવાન બતાવવા જ્યારે જઈ રહ્યા છે તો ઉપાય હજી બતાવતા પહેલાં ઉપાયની પ્રશંસા કરે છે ભગવાન શ્લોકના ઉત્તરાર્ધમાં. એટલે કે શ્લોકનું જે ત્રીજું વાક્ય આપણે બનાવ્યું ને, પાર્થ યયા બુદ્ધ્યા યુક્ત કર્મબંધમ પ્રહાસ્યસી, એ ત્રીજું વાક્ય છે. તે ત્રીજા વાક્યમાં ભગવાન ઉપાયની પ્રશંસા કરે છે. ઉપાયની, ઉપાય હજી બતાવ્યો નથી, પણ ઉપાય બતાવ્યો નથી એ પહેલાં જિજ્ઞાસા ઊભી થાય અર્જુનના મનમાં, એટલે ઉપાયની પ્રશંસા કરે છે. ઉપાયની શું કરે છે? પ્રશંસા. તો પ્રશંસાથી શું લાભ થાય?
કે ઉપાયમાં જલ્દી આપણે ઉપાય કરી અને ઉપાયથી થતો લાભ મેળવી લઈએ. કોઈ પદાર્થની બહુ પ્રશંસા કરવામાં આવે ને તો એ આપણા મનમાં લેવાની ઈચ્છા થઈ જાય કે હવે આ તો મારે લેવો જ છે, કોઈ પણ ભોગે મારે એ પદાર્થ લેવો જ છે, મને બહુ ગમે છે, મારા માટે અનુકૂળ છે, એટલે મારે લેવો જ છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ ઉપાય પ્રત્યે અર્જુનની અત્યધિક ઉત્કંઠા થાય, લેવાની જિજ્ઞાસા થાય, અત્યધિક જિજ્ઞાસા થાય. એ માટે ભગવાન આ કર્મયોગની પ્રશંસા કરે છે. જોયો કહ્યું કે હે પાર્થ, પાર્થ સંબોધન કર્યું, કહ્યું કે હે પાર્થ, યયા બુદ્ધ્યા યુક્ત, જે હું તને કહેવા જઈ રહ્યો છું યોગ બુદ્ધિ, એ યોગ બુદ્ધિથી જ્યારે તું યુક્ત થઈ જઈશ, યોગ બુદ્ધિ યયા બુદ્ધ્યા યુક્ત, જે બુદ્ધિથી યોગ બુદ્ધિથી કર્માનુષ્ઠાનથી જ્યારે તું યુક્ત થઈ જઈશ, યુક્ત થઈ જઈશ એટલે તું કર્માનુષ્ઠાન કરી ચૂકીશ. હું જે કર્માનુષ્ઠાન બતાવવા જઈ રહ્યો છું, જે યોગ એટલે ઉપાય બતાવવા જઈ રહ્યો છું, જે યોગ બુદ્ધિ બતાવવા તને હું જઈ રહ્યો છું, યોગ બુદ્ધિ કહો, યોગ કહો, કર્મયોગ કહો યા કર્માનુષ્ઠાન કહો, એ બધું એક છે, જુદું જુદું નથી. એટલે યયા યુક્ત, જેનાથી યુક્ત થઈ જાય, એટલે કે તું એનું અનુષ્ઠાન સંપન્ન જ્યારે કરીશ, અનુષ્ઠાન તું એનું જ્યારે સંપન્ન કરી ચૂકીશ, ત્યારે મેં તને 11મા શ્લોકથી લઈને 30મા શ્લોક સુધીમાં જે પરમાર્થ આત્મ સ્વરૂપ બતાવ્યું, એનો તને સાક્ષાત જ્યારે અનુભવ થશે, ત્યારે તું કર્મબંધમ પ્રહાસ્યથી, કર્મના બંધનથી તું છૂટી જઈશ. એટલે કે તારા કર્મના બંધન બધા છૂટી જશે, કર્મના બંધન બધા છૂટી જશે. કર્મ બંધન, કર્મ જે છે એ બંધનનું કારણ છે. તો જો અહીંયા એક વિચારની વિષય છે. આપણે યોગ શબ્દનો અર્થ શું કર્યો? યોગ શબ્દનો અર્થ શું કર્યો? કર્મયોગ, કર્મયોગ કર્યો. પછી નીચે જે બુદ્ધ્યા શબ્દ ભગવાન વાપર્યો એનો પણ અર્થ છે કર્મયોગ. અને કર્મ બંધનમાં પણ શબ્દનો પ્રયોગ છે કર્મ શબ્દનો પ્રયોગ. તો જે કર્મ બંધનની જે વાત કરે છે, જે બંધનકારી કર્મ અને એક છોડાવવાવાળું કર્મ છે, તો એકનું એક કર્મ જે છે એ જીવને છોડાવવાવાળું પણ થાય છે અને એકનું એક કર્મ જીવને બાંધવાવાળું પણ થાય છે. જો કર્મ બંધનથી છૂટી જશે તો કર્મ બાંધવાવાળું પણ છે એ નક્કી થયું. કર્મના બંધનથી તું છૂટી જઈશ એટલે કર્મયોગ દ્વારા કર્મના બંધનથી તું છૂટી જશે, એવો અર્થ થયો ને ટોટલ. હું તને યોગ એટલે કર્મયોગના વિષયમાં હું તને બતાવવા જઈ રહ્યો છું, જે થકી તું કર્મના બંધનથી છૂટી જઈશ. એટલે કર્મ દ્વારા કર્મના બંધનથી નિવૃત્તિ. એટલે કર્મ શબ્દનો વારંવાર ભગવાન પ્રયોગ કરે છે. એટલે કયા સંદર્ભમાં ભગવાને શબ્દ પ્રયોગ કર્યો છે એ સમજવું જરૂરી છે, નહીં તો ભ્રાંતિ થઈ જાય. તો કર્મબંધમ શબ્દમાં કર્મનો અર્થ છે ધર્મ અને અધર્મ બેવું. કર્મબંધમમાં જે કર્મના બંધનમાં કર્મ શબ્દનો પ્રયોગ છે, અર્થ છે ધર્મ અને અધર્મ. આ બેવ, એ બેવ બંધ છે. ધર્મ કર્મ અને અધર્મ કર્મ એ બેવું બંધ છે. બંધ એટલે બાંધવાવાળા છે જીવને. બંધ એટલે બાંધવાવાળા છે. તો કર્મબંધ એટલે ધર્મ અને અધર્મ જીવને આ બેવ પ્રકારના કર્મ જીવને બાંધવાવાળા છે. બાંધવાવાળા એટલે કે સંસારમાં નાખવાવાળા છે.
ધર્મનું ફળ છે સ્વર્ગ અને અધર્મનું ફળ છે અધોગતિ. તો બેવ હારા કે ને મોડા બોલો? બંધન તો બેમાં ખરું કે નહીં? સ્વર્ગમાં જાય તો ત્યાં મોક્ષ તો છે નહીં ને, એટલે ત્યાંય તે બંધાઈને જ રહેવું પડે છે ને, સીમિત જ રહેવું પડે છે ને. કર્મ જેવો છે એ પ્રમાણે ફળ મળે છે. કોકને કર્મ સારું હોય તો એને વધારે ફળ મળે, કોકને ઓછું મળે. તો ત્યાંય તે રાગ દ્વેષ તો રહે જ, ત્યાં જન્મ મરણ છૂટતા નથી. એટલે ધર્મ જે છે એ પણ સ્વર્ગ પ્રદાન કરી અને એ પણ બંધનનું કારણ છે, મોક્ષનું કારણ જો સકામ ભાવથી કરવામાં આવે તો, સકામ ભાવથી કરવામાં આવે તો. અને અધર્મ જે છે એ તો અધોગતિનું કારણ છે જ. એટલે ધર્મ અને અધર્મ બેઉ બંધનના કારણ છે. ધર્મ સકામ ભાવથી કરવામાં આવે તો એ બંધનનું કારણ, અને અધર્મ જે છે એ તો અધોગતિનું કારણ છે જ. એટલે અહીંયા કર્મબંધમમાં કર્મ શબ્દનો અર્થ છે ધર્મ અને અધર્મ, એ બે બંધનના કારણ છે. એટલે એના માટે ભગવાને કહ્યું કે કર્મ બંધમ પ્રહાસ્યસી, એટલે તારા છૂટી જશે. પ્રહાસ્યનો અર્થ છે છૂટી જશે. કેમ છૂટી જશે? તો કહ્યું કે જે કર્મયોગ છે, કર્મયોગ ધર્માનુષ્ઠાન, એ ધર્માનુષ્ઠાન બે પ્રકારથી કરી શકાય છે. એક સકામ ભાવથી અને નિષ્કામ ભાવથી. સકામ ભાવથી કરવામાં આવે તો એ બંધનનું કારણ, નિષ્કામ ભાવથી કરવામાં આવે તો નિષ્કામ ભાવથી કરેલા કર્મથી ઈશ્વર પ્રસાદની પ્રાપ્તિ થાય છે. કોની? ઈશ્વરની પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે. અને ઈશ્વર પ્રસન્ન થાય છે એટલે અંતકરણ શુદ્ધ થાય છે. તો ભગવાનની કૃપાથી જીવને આત્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. શું થાય છે? એટલે એ જ્ઞાન ઈશ્વર પ્રસાદ નિમિત્ત જ્ઞાન થયું. ધર્માનુષ્ઠાન, નિષ્કામ કર્મના અનુષ્ઠાનથી ભગવાન પ્રસન્ન થાય છે, અને પ્રસન્ન થાય છે પ્રસન્નતાથી અધિકારીને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે એટલે ધર્મ અને અધર્મનું લોકાંતર ગમન, ઉર્ધ્વગમન, સકામ કર્મનું ફળ ઉર્ધ્વગમન અને અધર્મનું ફળ અધોગમન, એ બેઉથી જીવ છૂટી જાય છે. બેઉમાં આ જ્ઞાનીને આવવું પડતું નથી. એટલે હે અર્જુન, તો આ રીતે આ કર્મના બંધનથી છૂટી જઈશ. એટલે હું તને કર્મયોગ બતાવું છું, નિષ્કામ કર્મયોગ. કેવો? સકામ કર્મયોગ જે છે બંધનનું કારણ છે, નિષ્કામ કર્મયોગ છે એ મોક્ષનું કારણ છે. એટલે હું તને નિષ્કામ કર્મયોગ બતાવી રહ્યો છું. એ નિષ્કામ કર્મયોગ દ્વારા તારા કર્મના બંધન બધા છૂટી જશે. એટલે જન્મ મરણના ચક્કર તારા છૂટી જશે. એટલે આ કર્મયોગનો અનુષ્ઠાન વગર પાછું આત્મતત્વનું જ્ઞાન થતું પણ નથી. તો સજ્જનો, આ રીતે આપણે આ જે શ્લોક છે એનો સામાન્ય અર્થ આપણે સમજ્યા. હવે મેં યદ્યપિ ભાષ્યકાર જે આમાં કહી રહ્યા છે મેં પહેલાંથી બધું બતાવી જ દીધું છે, છતાં પણ આપણે ભાષ્યની પંક્તિ દ્વારા આને આગળના પ્રવચનમાં સમજીશું. વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં
सूत्रभाष्यकृतौ वन्दे तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः।